भगवान की जय। वंदन हो विश्व विभूति दिव्य ज्योतिंद्र आदर्श योग योगनिष्ठ आचार्य श्रीमद बुद्धिसागर सुरेश्वर जी गुरु महाराज चरण कमल में कोटि कोटि वंदन। श्री घंटागण महावीर की जय। અત્રે પધારેલા દરેક પત્રકાર મિત્રોનું શ્રી મોડી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે। આજની આપણી આ પત્રકાર પરિષદ ધર્મ અને અધર્મ બંનેની લડાઈ છે। ધર્મ સામે અધર્મીઓ જે પ્રહાર કરી રહ્યા છે અને સૌ પહેલા જ હું આપને એટલા માટે કહું છું કે આપણું જે માધ્યમ એવું છે જે ધર્મની રક્ષા કરી શકે અને ધર્મનો ફેલાવો પણ કરી શકે। એટલે ખાસ આજે અમે આ પત્રકાર પરિષદ બોલાવી છે કે જે આક્ષેપો ખોટા વ્યક્તિઓ દુષ્કૃત્ય કરી રહ્યા છે એના ખુલાસા અને અમને ચોક્કસ આશા છે કે દુનિયાના દરેક ખૂણે આપના માધ્યમથી આ ખુલાસા પહોંચશે એવી આશા રાખું છું। અત્યારે આપણે જે દરેક સેટ આપવામાં આવ્યો છે એમાં હું ક્રમ વાઇઝ તબક્કા વાઇઝ ડિસ્કશન કરવા માંગુ છું જેથી કોઈ વસ્તુ એવી ના થાય કે વચ્ચે હું કંઈક કહું બીજું કંઈક સમજું। એટલે આપણે આપને જે આપ્યું છે એમાં દરેક સેટ છે આપણો કાગળોનો પુરાવા સાથે જ આપેલો છે એટલે હું બોલતો જાઉં છું અને એને આપણે આ જોવાનું છે। તમને જોવા મળશે। સૌપ્રથમ હું આની એક ભૂમિકા કહી દઉં છું કે જગ વિખ્યાત મોવડી તીર્થ અને જેને કહેવાય કે ફક્ત ગુજરાતમાં નહીં આખી ગુજરાત ભારતભરમાંથી અને દુનિયામાંથી પણ લોકો દર્શન કરવા આવે છે અને ન કેવળ જૈન પણ અજૈનોનું પણ એટલું મોટું શ્રદ્ધા સ્થાન છે ને કે એનું વર્ણન કરીએ તો દિવસોના દિવસો ફૂટી જાય। કલિકાલના જાગ્રત દેવ શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની ત્યાં સ્થાપના કરેલી છે। શક્તિપીઠ છે। આ શક્તિપીઠનો વહીવટ લેવા માટે આ શક્તિપીઠને અંદર ઘૂસવા માટે અનિષ્ટ તત્વો શું કરી શકે છે એની એક ભૂમિકા તમને કહું કે 2012માં અમારા ટ્રસ્ટના સભ્ય સંઘના સભ્ય રશ્મિભાઈ બાબુલાલ મહેતા કે જેઓ ટ્રસ્ટી તરીકે હતા અને કદાચ એમના કોઈ ખરાબ કર્મનો ઉદય થયો છે। વ્યક્તિઓ બધી સારી હોય પણ ખરાબ કર્મનો ઉદય થાય ત્યારે કંઈ ખોટું કરી બેસે તો એમને ટ્રસ્ટના કોન્ટ્રાક્ટર પરથી કમિશન ખાતા અને કંઈક ખોટું કામ કરતા એ વસ્તુ અમારા ધ્યાનમાં આવતા અમે એમને પકડી પાડ્યા હતા। પણ ત્યારે કેવું હતું કે વડીલો એમ કે એને એની ભૂલ સ્વીકારી છે, રાજીનામું આપી દે છે, આપણે એમને ક્ષમા કરો। આ ક્ષમા કરવામાં જૈન ધર્મનો જે ગુણ છે ને એ આમ તો મહાન છે પણ ઘણીવાર બહુ સહન કરવું પડે જે સાચા માણસ હોય ને એને। એ રશ્મિને રાજીનામું મૂક્યું એની કોપી પણ આપની જોડે આપના ઓલામાં મૂકેલી છે અને શું એને ખોટા કામ કરે એ પણ મૂકેલા છે બધું જ। ત્યારબાદ રશ્મિભાઈના ભાઈ એટલે રશ્મિભાઈના ભાઈ સુનિલભાઈ મહેતા એકચ્યુઅલી રશ્મિભાઈના પિતા બાબુલાલ મહેતા જે હતા એ પણ આગળ ટ્રસ્ટી હતા અને બાબુભાઈ મહેતા જોડે મેં પોતે કામ કરેલું છે। ત્યારબાદ એમના છોકરો આવ્યો રશ્મિ ત્યારે પણ મેં કામ કરેલું છે અને હવે એનું રશ્મિભાઈને જે પકડ્યા એને રાજીનામું આપવું પડ્યું એનું વેર લેવા માટે એના નાના ભાઈ સુનિલભાઈએ 2018 જૂનમાં માણસા પોલીસ સ્ટેશનમાં એક ખોટી ફરિયાદ કરી જ્યારે આ સોનું ખરીદાયું 2017માં પણ એનું કે એને ગમે તેમ કરી વેર લેવું હતું એટલે એને એવું ફરિયાદ કરી માણસા પોલીસ સ્ટેશનમાં કે 65 કિલો સોનું તો ત્યાં છે જ નહીં, ગુમ થઈ ગયું છે અને બીજું સોનું લઈ ગયા છે। બીજા કેટલાય વાંધા પડ્યા અને કેટલા બધા ખોટા આરોપ મૂક્યા। માણસા પોલીસ સ્ટેશનમાં અમે પોતે જઈને અમને જ્યારે કહેવામાં આવ્યું અમે કીધું તમે આની ઇન્કવાયરી આજથી જ ચાલુ કરો, તપાસ ચાલુ કરો। ત્યારે પટેલ સાહેબ હતા ત્યારે 3.5 મહિના તપાસ ચાલી। એક ખૂણેથી છેક ગાંધીનગરથી લોકો એમના ઉપરની શાખાથી લોકો આવ્યા એટલે આઈજી સાહેબની કે એસપી સાહેબની ઓફિસમાંથી બધું તપાસ કર્યા પછી
એમાં કંઈ જ ન મળ્યું, કશું જ નહોતું. અને પોલીસે રિપોર્ટ લખ્યો છે કે આ અંગત વેરઝેર લેવા માટેની આ છે અને તપાસ દફતરે થઈ એના પણ ડોક્યુમેન્ટ આપેલા છે. ત્યારબાદ અંકિતભાઈનું કહેવું એમ છે, જેને અને જયેશભાઈ મહેતા, એ લોકોનો પણ એક તમને પહેલા પરિચય આપી દઉં કે અંકિત મહેતા અને જયેશ મહેતા સામાન્ય સભ્ય હતા ટ્રસ્ટના, અને એમને કોઈ પણ હિસાબે ટ્રસ્ટી એન્જિન પ્રકારે થવું હતું. અંકિત મહેતાનો ભૂતકાળ બહુ જ ખરાબ છે, અમને ખબર હતી, એટલે મારી પાસે 4-5 વાર આવ્યા. પેલા ખૂબ પઠાણ કરતા મારા કે તમારા સિવાય તો ચાલે નહીં, તમે આટલી મહેનત કરો છો. પણ હું તો સમજી ગયો હતો. પછી મને કે ગમે તે થાય મારે, મેં કીધું ભાઈ તારો ભૂતકાળ બહુ ખરાબ છે બેન, ભાઈ તું છોડી દે, તું ધર્મ ધ્યાન કર, આપણે આમાં પડવાનું નહીં. અને એનું પર્સનલ હતું એટલે અમે બહુ ધ્યાન પણ નતા આપતા. ત્યારબાદ એમને પોતાની રમતો ચાલુ કરી અને 65 કિલો સોનું ટ્રસ્ટે 2017માં જે ખરીદ્યું એમને ચડાવ્યું કે ભાઈ અમે આ કિલો આ સોનું ખરીદ્યું જ નથી, આ સોનાની આરટીજીએસ કરીને આ સોનું ખરીદ્યું છે. આરટીજીએસ થી આ સોનું ખરીદાયું છે, એની પણ આ એક કોપી આપેલી છે કે ટોટલ ખરીદ્યું વેટ સાથે જે બી હોય બધું પેડ કરીને અને સંસ્થાના નીતિ નિયમો મુજબ આ સોનું ખરીદાયું છે. ત્યારબાદ 2020માં એમ કેમ પ્રકારે અંકિતભાઈ અને નિલેશભાઈ, સુનિલભાઈ અને નિલેશભાઈ ટ્રસ્ટી તરીકે આવ્યા. અમારો વિરોધ હતો, પણ શું છે, બધા નિયમો હોય એમાં એમ કે અમારા કુટુંબમાંથી આ જ આવશે એમ કરીને. અને સુનિલ મહેતા એ રશ્મિનો સગો ભાઈ જે કરપ્શનમાં પકડાયો હતો, એને અંદર આવીને એક જ ઈરાદાથી આવ્યો હતો કે કોઈ પણ કાળે આ વેર લેવું અને આ ભૂપેન્દ્ર ઉપર ખોટા આક્ષેપ કરવા, એને ચાલુ કરી દીધું. હવે 65 કિલો સોનાનો આરોપ એને 2018માં લગાડ્યો હતો. ત્યારબાદ એમને કામ કરતા કરતા 2023માં સુનિલ મહેતા અને નિલેશ મહેતા ચોરી કરતા પકડાયા. બહુ દુઃખદ ઘટના કહેવાય. જૈન ધર્મના ઇતિહાસમાં આ પહેલો કિસ્સો હશે કે જ્યાં ટ્રસ્ટીઓએ ચોરી કરી છે. અમને બહાર કહેતા પણ એમ થાય કે અમારું દિલ દુભાતું હતું. એમને ચોરી કરી, અમને ખ્યાલ આવ્યો, આપણે એમને કીધું બધી વસ્તુ આપી દો, આપણે તમે આવો બધું મૂકી દો. ત્યારે એમના એવા શબ્દો હતા બંનેના કે કોની તાકાત છે અમને પોલીસ પકડી શકે, હશે કોઈનું બ્રેકિંગ. પણ દાદાના દરવાજેની સુકડી બહાર નથી લઈ જવાતી, એની જ્યારે સોનું બહાર લઈ જવાની વાત આવે ત્યારે દાદાએ બરાબર, ભલે નિમિત્ત અમે બન્યા, અમે તો નિમિત્ત છે, પણ એ પકડાઈ ગયા અને એમના ઉપર એફઆઈઆર દાખલ થઈ, બંને ઉપર, અને બંનેને જેલમાં જવું પડ્યું. ત્યારબાદ જામીન પર અત્યારે બહાર છે. અંકિત મહેતા અને જયેશ મહેતા કહે છે કે આ સોનું 2017માં લીધું છે. 65 કિલો સોનું ગાયબ થઈ ગયું. 2024માં અમને પત્રકાર પરિષદ ભરી, એમાં 130 કિલો સોનાની ચોરીનો આરોપ કર્યો હતો. હવે 64 ને 65 પર આવી ગયા છે. એ કે જ્યાં સોનું અંદર હતું જ નહીં, બેલેન્સ શીટમાં છે જ નહીં. બેલેન્સ શીટની કોપી, સર્ટિફાઈડ કોપી સીએની, જેમાં રકમ સિક્કે લખેલી છે કે આટલા રકમનું સોનું ખરીદ ખાતું. સોના ખરીદ ખાતામાં ચોખ્ખું લખ્યું છે 19,34,14,31,500 નું સોનું. અને આ 2017ની ઓડિટેડ બેલેન્સ શીટમાં છે અને કન્ટિન્યુઅસ આવે છે. જે ભગવાનના આભૂષણ બનાવે ત્યારે આભૂષણ ખાતે જાય, બાકીનું સોનું કન્ટિન્યુઅસ થાય. એટલે એમને અત્યારે લોકોને ગેરમાર્ગ સોનું કરી આખી મીડિયાને કે બધાને જે ગેરમાર્ગે દોરી નાખ્યા અને જૈન શાસનની બદનામી કરવાની ચાલુ કરી. ફક્ત એક જ વાત કે મને ટ્રસ્ટી થવા દો. અને વચ્ચે એક જ મિનિટ કહું છું, કદાચ તમને અતિશયોક્તિ લાગશે, બાકી આ નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત સાહેબને અમે એમનામાંથી પ્રેરણા લઈએ છીએ કે ન ખાઉંગા ન ખાને દુંગા. અમે એ સિદ્ધાંત પર કોઈ બી ગમે તેટલી તાકાત લડાવશે એને અંદર નહીં આવવા દઈએ. એના બધા જ કિસ્સા અમારે નતા ખોલવા, પણ આજે ખોલવા પડે છે. આ બેલેન્સ શીટમાં ક્યારે પણ કોઈને જોવી હોય તો તમને આ કોપી મળશે, બીજી એ મળશે,
બધી જ મળશે, બધું જ જોવા મળશે. હા, આ બહુ તમારામાં આપેલી જ છે. હવે નવું ચલાવ્યું છે કે હાલના ટ્રસ્ટીઓ ટ્રસ્ટી છે જ નહીં. 2002 ના પ્રવીણભાઈ મહેતા, શાંતિભાઈ વોરા, 5 ટ્રસ્ટીમાંથી 3 મૃત્યુ પામ્યા હતા અને શાંતિભાઈ